દિનેશ બાંભણિયા આપણી સાથે જોડાયેલા છે. દિનેશભાઈ, તમે આજે પાટીદાર પરિવારનો જે ગઈકાલનો વિડીયો હતો એ પરિવારને મળીને આવ્યા છો, દીકરીને પરત લાવવાની વાત કરી છે. શું વાતચીત થઈ છે, આગળ શું કરવાના છો? પાટીદાર સમાજની દીકરી કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય, પરંતુ જે લેચુંદ્રા ગામમાં જે બનાવ બન્યો છે તેને લઈને અમે જાણ્યું તો દીકરીની ઉંમર 18 વર્ષ ને 4 મહિના છે, જ્યારે લઈ જનાર વ્યક્તિ જે છે એની ઉંમર 31 વર્ષ છે. સાથે સાથે દીકરી કોલેજ અને અભ્યાસ કરી રહી છે ને પેલો ભાઈ ડમ્પર ચલાવી રહ્યો છે. બંને વચ્ચેના પરિવારના જે કહેવાના વિષયો છે એ મુજબ જોવા જઈએ તો દીકરીને અત્યાર સુધી ક્યારેય પણ મળવા દેવામાં આવી નથી, વાત કરવામાં દેવામાં આવતી નથી. ઇવન જો ખરેખર દીકરી રાજી ખુશીથી ગઈ છે તો એના માતા પિતાને દીકરી કહી દે કે ભાઈ મને હું રાજી ખુશીથી ગઈ છું, તો એવી રીતે પણ કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવા દેવામાં આવતો નથી. સાથે સાથે દીકરાના પરિવારના સભ્યો પણ કોઈ પણ બાબતને ખુલાસો કરવા માટે તૈયાર નથી, કોઈ સાથે વાતચીત કરાવતા નથી. આને લઈને અમે સમાજના લોકોએ આજે નિર્ણય કર્યો છે. રબારી સમાજના આગેવાનો, રબારી સમાજના જે લોકો છે એની સાથે પણ અમે વાતચીત કરી છે. 2 દિવસમાં અમે પરિવારને મળવાના છીએ અને સાથે સાથે દીકરીને અમે પરત લાવવા માટેના નિર્ધાર સાથે નીકળ્યા છીએ. ત્યારે જો દીકરી કોઈ પણ રીતે એની સાથે અઘટિત બનાવો બન્યા છે, એના દબાણમાં હશે કે એને ખોટી રીતે છેતરવામાં આવી હશે તો દીકરીને પરત લાવવાનું 100% નક્કી થયું છે. અને જો દીકરી એ છોકરા સાથે રહેવા માંગતી હશે તો વાતચીત કરીને અમને ખ્યાલ આવશે તો 100% એક સામાન્ય બંને સમાજો વચ્ચે વાતચીત કરીને એનો ઉકેલ આવતો હોય એ ઉકેલ પણ લાવવા અમે તૈયારી છે. પરંતુ દીકરીને ભોળવીને, દીકરીને દબાવીને અથવા દીકરીને બ્લેકમેલ કરીને અથવા દીકરીને અંધારામાં રાખીને જે અત્યારે પ્રવૃત્તિ થઈ રહી છે એના પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે દીકરીની મરજી વગર એને લઈ જવામાં આવી છે. પાટીદાર સમાજે શું વાતચીત કરી રબારી સમાજના આગેવાન સાથે, અને કોને તમને સાંત્વના આપી કે અમે પૂરો સાથ આપીશું? રબારી સમાજના ઘણા બધા સામાજિક આગેવાનો છે, એમના ફોન સામેથી પણ આવ્યા છે અને અમે લોકોએ પણ સંપર્કો કર્યા છે. ત્યારે એ લોકોએ કીધું છે કે ભાઈ આ ખોટી પદ્ધતિ છે, ખોટી પદ્ધતિથી મા બાપને કોઈ પણ સમાજની દીકરી હોય આવી રીતે લઈ જવી એ યોગ્ય નથી. એટલે દીકરીને મળવા માટે, દીકરી પાછી આપવા માટેના પ્રયાસોમાં પાટીદાર સમાજની સાથે તમામ આગેવાનો સાથે રહેશે. સાથે સાથે એક સમગ્ર રાજ્યમાં જે દરેક સમાજો પોતાના સૌહાર્દભર્યા વાતાવરણમાં સુલેહથી રહે એ માટેના પણ અમે સૌ લોકો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય, કારણ કે આ સમગ્ર સમાજનો વિષય નથી હોતો. ફક્ત કોઈ પણ આવા બનાવો બનતા હોય એમાં જે તે પરિવારના સભ્યો દોષિત હોય છે. એટલે ખાસ કરીને દીકરીના અને દીકરાના બંનેના સમાજો કોઈ પણ હોય, પરંતુ સમાજના લોકો વચ્ચે વાતચીત થાય, બંને પરિવારો એકબીજાના સંતાનોને મળીને વાતચીત કર્યા પછી જે કંઈ નિર્ણય લે એ યોગ્ય નિર્ણય છે. દિનેશભાઈ, કિંજલ રબારીના કેસ પછી ચૌધરી સમાજમાંથી પણ એવા વિડીયો સામે આવ્યા કે અમને અમારી દીકરી પરત આપો. પાટીદાર સમાજમાંથી પણ આ વિડીયો સામે આવ્યો. તો આવી રીતના તો કેટલી દીકરીઓ પાછી લાવશો, અને જે દીકરી પોતાની મરજીથી ગઈ છે એનું શું? જે આપણે કીધું એમ, જે સમાજના લોકોએ, ખાસ કરીને રબારી સમાજના આગેવાનોએ જે વાત કરી છે કે અમારે અમારી દીકરી અમારા સમાજમાં જોઈએ છે અને અમે કોઈ પણ સમાજની દીકરી લેવા માંગતા નથી. મરજીથી ગયેલા લોકોની વાત આમાં જરા પણ નથી. પ્રેમથી કરેલા લગ્નોને પણ અમે કોઈ વિરોધ નથી. વિરોધ ફક્ત એટલો છે કે દીકરીને શું કામ છુપાવીને રાખવામાં આવે છે, દીકરીને શું કામ સંતાડીને રાખવામાં આવે છે, પોલીસ સ્ટેશનની અંદર પણ દીકરીને મોડાસા પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં શું કામ આવે છે. આ બધા જ વિષયો એવા છે કે શંકા ઉપજાવી રહ્યા છે. ગુજરાતમાં ઘણા બધા પ્રેમના કિસ્સાઓ બનતા હશે. દીકરીઓ પોતપોતાની પસંદગીથી આંતર જ્ઞાતીય લગ્નો પણ કરી રહી છે. અમે એનો જરા પણ વિરોધ નથી કરી રહ્યા. અમારો ફક્ત વિરોધ એ છે કે દીકરીને છેતરપિંડીથી લઈ જવામાં આવી છે, કારણ કે ઉંમરનો પણ બહુ મોટો તફાવત છે. એટલે જે બનાવ દીકરી સામે આવીને નહીં કે ત્યાં સુધી અમે એને સ્પષ્ટપણે એક ફ્રોડ માની રહ્યા છીએ. દીકરીને મળવા માટે જવાના છે સમાજના આગેવાનો? જી બિલકુલ. અમે હાલ તો પરિસ્થિતિ એવી છે કે દીકરીનો પત્તો લાગી રહ્યો નથી. એટલે દીકરી ક્યાં છે, કોની સાથે છે, કઈ સ્થિતિમાં છે એની અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ અને દીકરીને મળવા માટે આવતીકાલે અથવા એના પરિવારના જે દીકરાની ઘરે, એના મામાને ઘરે ત્યાં દીકરીને લઈ જવામાં આવી હતી એમની ઘરે અમે સમાજના આગેવાનો જવાના છીએ. તમે કીધું, અને મારે રેણુકાબેન સાથે પણ જે તે સમયે વાત થઈ હતી તો એમણે પણ એવું કીધું કે મોડાસા પોલીસ સ્ટેશનમાં દીકરી હાજર થઈ હતી, વકીલ એમની સાથે હતા. તો પોલીસની હાજરીમાં જે થયું હશે તો કાયદાકીય રીતના કેવી રીતના લડશો? ના, હું એ જ કહું છું કે કાયદાકીય રીતે વાત કરવા દેવામાં આવી નથી. કાયદાકીય રીતે વાત એવી સ્પષ્ટ છે કે પોલીસ સ્ટેશનની અંદર દીકરીના મા બાપને રૂબરૂ મળવા દેવાની મંજૂરી આપવી જોઈએ.
ઘણા બધા કિસ્સામાં એવું બનતું છે કે દીકરી મળવાની ના પાડતી હોય છે, પણ ગુમસુદાની ફરિયાદ હોય છે એટલે દીકરીને આશ્વત જોવી એ મા બાપની પણ એક અધિકાર છે. એટલે પોલીસે એમની સામે સામે બેસાડી અને દીકરીની ઈચ્છાઓ મંજૂરી પૂછવી જોઈએ અને પછી આગળનો નિર્ણય લેવો જોઈએ. દીકરી ના પાડી દે છે કે મારે નથી મળવું, એ તો દબાણનો વિષય છે. ઓકે, થેન્ક યુ સો મચ જો દિનેશ. હાજી જી.